Dear tuition students, probability chapter number 16 કેટલા લેક્ચર પૂરા કરીએ આપણે? 2 લેક્ચર 1 2 અને મોસ્ટલી તમારું હોમવર્ક એ બધું મને રિસીવ થાય છે અને મોસ્ટલી ડાઉટ લેસ જ છે, કારણ કે ચેપ્ટરનો બેઝ જ આપણો 9thનો ક્લિયર હતો, એટલે થોડું આ ચેપ્ટર કવર કરવામાં પણ that has been quite easier for us. આજે થર્ડ લેક્ચર હજુ એક વધારે લેક્ચર આપણે આપી દઈએ છીએ આ ચેપ્ટર માટે. વોટ ઇઝ ટાર્ગેટ ટુડે? કોઈ 2-3 ડિફિકલ્ટ ન્યુમેરિકલ સોલ્વ કરીએ અને લેટ અસ ડિસ્કસ એટલીસ્ટ સમ ઓબ્જેક્ટિવ્સ રિગાર્ડિંગ પ્રોબેબિલિટી. આટલું થોડું કરશું એટલે મોસ્ટલી વી વિલ બી એબલ ટુ કમ્પ્લીટ ધીસ ચેપ્ટર. Understand in this lecture, તમને મેં લેક્ચર 1માં યાદ છે ને, I sent you one PDF photo and that homework you submitted me. Then in the next lecture today I have already sent you each and every example. બરાબર સમજો ડિટેલમાં and then try to solve it. Understand? ક્યાંય ડાઉટ હોય કોઈ સમમાં તો મને ખાલી વોઇસ મેસેજ કરીને કે વોટ એવર તમે મોકલી દેજો, એટલે એનું ડાઉટ સોલ્યુશન થઈ જશે. મોસ્ટલી ડાઉટ રહેવું કાંઈ ચેપ્ટર બહુ છે નહીં. અન્ડરસ્ટેન્ડ? ટુડે આપણે એ ચેપ્ટર આપણું કન્ટિન્યુ કરીએ છીએ, ચેપ્ટર નંબર 16 પ્રોબેબિલિટી. એનું એ જ ચેપ્ટર કન્ટિન્યુ, પણ આજનો આપણો આ છેલ્લો લેક્ચર પ્રોબેબિલિટી માટે, લાસ્ટ લેક્ચર. અન્ડરસ્ટેન્ડ? હવે પેલા બરાબર સમજો પ્રોબેબિલિટીમાં 3-4 ન્યુમેરિકલ ડિસ્કસ કરી. તમને યાદ આવે છે એક ડાયાગ્રામ વાળો ન્યુમેરિકલ આપણે ડિસ્કસ કર્યો હતો? અન્ડરસ્ટેન્ડ? તો એ ટાઈપનો ન્યુમેરિકલ પણ પૂછી શકે છે, યાદ છે ને, પેલું કાર્ડબોર્ડ ને સર્કલ ને, ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ. માની લો કે કોઈ આવો ન્યુમેરિકલ તમને એક્ઝામમાં પૂછે, સપોઝ હું બોલું છું, ટેક્સ્ટ બુક હોય તો વેરીફાઈ કરી શકો, અધરવાઇઝ નોટ ડાઉન કરો. સપોઝ આ ટાઈપનો કોઈ ન્યુમેરિકલ તમને આપ્યો છે. A box contains 100 cards. એક બોક્સની અંદર 100 કાર્ડ્સ છે. A box contains 100 cards marked from 1 to 100. એક બોક્સ છે, એની અંદર કેટલા કાર્ડ્સ છે? બોલો. 100 કાર્ડ્સ છે. એક બોક્સ, one box contains 100 cards. On each and every card the number are printed from starting from 1 to 100. પહેલા કાર્ડ ઉપર 1, પછી 2, 3, એવી રીતે 100 સુધીના નંબર માર્ક્ડ છે એક બોક્સની અંદર. Now the numerical is this: one card is selected at random. Means from the box you will select one card random, without seeing, obviously. One card is selected at random from the board, from the box. Now write down, what is the probability that selected card bears
a single digited number. Single digit number means તમે કાર્ડ સિલેક્ટ કરો છો, એ કાર્ડ ઉપર જે પ્રિન્ટ થયેલો નંબર હોય, the number which is printed is a single digit. બરાબર ધ્યાન આપજો. 1 to 100 માં તમે જાઓ તો 2 digit નંબર સ્ટાર્ટ ક્યાંથી થાય? 10 થી up to 99. પછી તો 100 is a 3 digit number that you know. તો 1 થી 9 is single digit number થયા. તો how many single digit number? Only 9. 1 2 3 4 5 6 7 8 9. હું એટલા માટે I am reminding you કે આપણને 2 digit નંબર પૂછે ત્યારે તરત સ્ટ્રાઇક થવું જોઈએ કે 1 to 100 માં સિંગલ ડિજિટેડ નંબર 9, 1 2 3 4 5 6 7 8 9 અને 3 ડિજિટેડ નંબર 100. એટલે ટોટલ 2 ડિજિટેડ નંબર ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ તો એમાંથી 100 માંથી કેટલા 10 માઇનસ કરવા પડે ને? 9 સિંગલ ડિજિટેડ નંબર and 1 3 digit number. But here the question is, what is the probability of getting a single digit numbered card? તો શું લખશો? How many single digit number card are there? 9 upon તો 100 જ આવશે. That is equal to 0.09. Understand? Suppose you are asked, what is the probability that a randomly selected card contains bears a 2 digit number? 2 digit number. Obviously હમણાં જ આપણે શું સમજાવી બોલો તો? 2 digit number કથન કેટલા થશે બોલો? 9 સિંગલ ડિજિટેડ અને 1 3 ડિજિટેડ, એટલે ટોટલ 10 તો માઇનસ જ કરી નાખો 100 માંથી, તો શું આવશે બોલો? How many 2 digit number are there? 90 upon માં તો 100 જ આવશે. 1 0 cancelled. 0.9. માની લો કે આવો ક્વેશ્ચન પૂછે, બરાબર ધ્યાન આપજો. What is the probability that a randomly selected card contains a number divisible by, suppose divisible by 12? આવું પૂછ્યું તો randomly selected card contains a number divisible by 12. બરાબર ધ્યાન આપો, કંઈ કરવાનું નથી. divisible by 12, divisible by 9, divisible by 4, divisible by 4, divisible by 6, divisible by 10, ગમે તે પૂછે. બહુ સિમ્પલ છે. divisible by 12 શું કરશો? 12 નું ટેબલ બોલવા માંડો અને 100 ની અંદર આવવા જોઈએ. 12 1 જા 12, 1 નંબર. 12 2 જા 24, સેકન્ડ નંબર. 12 3 જા 36, 12 4 જા 48, 12 5 જા 60, 12 6 જા 72, 12 7 જા 84, 12 8 જા 96,
12 9 જાય તો 108 થઈ જાય. તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. અન્ડરસ્ટેન્ડ? ટેબલ બોલી નાખવાનું. તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ અ કાર્ડ કન્ટેનિંગ અ નંબર ડિવિઝિબલ બાય 12 કેટલા આવ્યા? 8 numbers. 8 upon 100 turns out to be 0.08. સિમ્પલ. માની લો કે એમ પૂછ્યું હોત તો ડિવિઝિબલ બાય 11 તો 11 નું ટેબલ બોલો મળ્યું. 11 1 જાય 11, 11 2 જાય 22, 11 3 જાય 11 4 જાય 11 5 જાય 11 6 જાય 11 7, 11 8 અને 11 9 જાય 99. તો કેટલા નંબર આવે? 9. 9 upon 100 0.09. અન્ડરસ્ટેન્ડ? આ જ વર્ડને થોડું ટ્વિસ્ટ કરીને પૂછે તો ડિવિઝિબલ બાય 12 આની જગ્યાએ આવું આપે તો કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ અ નંબર વિચ ઇઝ અ બરાબર ધ્યાન આપજો વિચ ઇઝ અ ફેક્ટર ઓફ 8. તો અલ્ટિમેટલી ફેક્ટર ઓફ 8 એટલે ડિવિઝિબલ બાય 8. અન્ડરસ્ટેન્ડ? તો 8 નું ટેબલ જ બોલવાનું. ટેબલમાં ક્યાં સુધી 100 ક્રોસ કરો ત્યાં સુધી જવું પડે. આમાં તો ખબર જ છે ડાયરેક્ટ 8 10 જા 80 એટલે 10 નંબર તો થઈ જ ગયા. પછી 8 11 જા 88, 8 12 જા 96. અન્ડરસ્ટેન્ડ? 8 13 જા એ પછી વધી જાય છે. તો એનો મતલબ શું થયો? 8 12 જાય એટલે 12 નંબર્સ થયા કે નહીં? તો શું આવે? The probability that randomly selected card contains a number which is a factor of 8. એમાં કેટલા આવે? 8 12 જા 96 એટલે 12 upon 100. અન્ડરસ્ટુડ? યાદ રાખો, આ ટાઈપનો કોઈ ન્યુમેરિકલ પૂછે તો તમારા માઇન્ડ સેટમાં બિલકુલ વસ્તુઓ ક્લિયર હોવી જોઈએ. એક્ઝામમાં સિમિલર એક્ઝામ્પલ ઇફ આસ્ક તો એમાં 2 ડિજિટેડ નંબર ગોતવા નહીં જવાના કે 10 11 12. તો ગણીને કેટલો ટાઈમ જાય તમારો? એ વખતે યાદ રાખો 1 થી 100 માં 3 ડિજિટેડ નંબર only one, that is 100, and rest 9 are single digit. 9 plus 1 10 means if you want to find 2 digit number 100 માંથી 10 કાઢી નાખો એટલે 90 upon 100. અન્ડરસ્ટુડ? આ રીતે ન્યુમેરિકલને ક્લિયર કરતા શીખો. આવો ન્યુમેરિકલ આજે મેં એક હોમવર્ક આપ્યું છે તમને, એમાં પણ છે જ, બટ આઈ થિંક યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ વેરી ઇઝીલી. અન્ડરસ્ટુડ? ઇઝી ન્યુમેરિકલ છે, એટલો કાંઈ હાર્ડ નથી. હવે ધ્યાન એ રાખો, એક જે ન્યુમેરિકલ હું ડિસ્કસ કરું છું એ ન્યુમેરિકલ થોડો ઓફબીટ ન્યુમેરિકલ છે, અને આવા સમ ન્યુમેરિકલ હેઝ બીન given. Understand? Take an example. આવું કંઈ હું બોલું, સિમ્પલ છે, કદાચ ફર્સ્ટ હોમવર્કમાં આવી પણ ગયો હોય. મને લાગે છે કદાચ એના ડિસ્કશનની આપણે જરૂર છે પણ નહીં. પણ એક ન્યુમેરિકલ હું કહું થોડું નોટ ડાઉન કરો. માની લો કે બાસ્કેટ, આવો કોઈ ન્યુમેરિકલ એક્ઝામમાં પૂછે છે, નોટ ડાઉન કરો તો. A basket contains 24 flowers. 24 flowers. ગમે આપે એક્ઝામમાં. A basket contains 24 flowers. સમજી લો. In that basket there are 2 colored flowers. બરાબર સમજો, તમે નોટ ડાઉન કરતા જજો. બાસ્કેટમાં ટોટલ 24 ફ્લાવર્સ છે. એમાં there are 2 colored flowers.
રેડ એન્ડ ગ્રીન. હું અહીંયા ખાલી બેઝિક લખું છું, તમે નોટ ડાઉન કરતા જજો. શું લખ્યો? બાસ્કેટ કન્ટેન્સ 24 flowers. There are 2 colored flowers in the basket, red and green. હવે બરાબર ન્યુમેરિકલ સમજજો. One flower is selected at random. એક ફ્લાવર તમે સિલેક્ટ કરો છો એટ રેન્ડમ. બરાબર સમજજો. One flower is selected at random. The probability of getting red colored flower is, બરાબર સમજજો. The probability લખજો, probability of getting red colored flower is 2/3. Then find number of green flowers in the basket. થોડો ન્યુમેરિકલ હટકે કહેવાય, ઓફબીટ ટાઈપ ઓફ ન્યુમેરિકલ. એક્ઝામમાં ધે કેન આસ્ક. અત્યાર સુધી જે પણ વોટ એવર ન્યુમેરિકલ we have discussed and you have done in homework, everywhere you are just finding probability only. Here the question is little smart way. It was a twisted question. Here one probability is given, you have to find not other probability, but you have to find number of flowers of green color. How to solve such type of example? બરાબર ધ્યાન આપો. ટોટલ વેદાંત કેટલા ફ્લાવર છે બોલો તો? બાસ્કેટમાં 24 ફ્લાવર. તમે જે હોમવર્કમાં સમ ગણ્યા છે પ્રોબેબિલિટીના, એ બધામાં આ રીતે ટ્વિસ્ટર આવી શકે. બાસ્કેટની અંદર ધેર આર 24 ફ્લાવર્સ છે. રેડ કલરના અમુક છે ને અમુક કયા છે? ગ્રીન કલરના. આપણે બધાને ખબર છે. એમાંથી એક તમે સિલેક્ટ કરો તો ધ પ્રોબેબિલિટી ધેટ ધ સિલેક્ટેડ ફ્લાવર ઇઝ ઓફ રેડ કલર એ 2/3 છે. You have to find total number of green colored flower. તો પેલું ધ્યાન આ ટાઈપના ન્યુમેરિકલમાં. ફર્સ્ટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. Probability of getting red colored flower એ તો 2/3 છે જ. તો how can you find probability of getting green colored? 1 માંથી માઇનસ જ કરવાનું. આ તમને દરેકને ખબર છે. તો આમાં નોટ ડાઉન કરજો મારી સાથે. પેલું સ્ટેટમેન્ટ શું આવશે? તો હું સ્ટેટમેન્ટ પણ લખું છું. લખો the probability of getting green colored flower is equals to 1 minus 2/3. બરાબર સમજો. એલસીએમ તો ખબર જ હોય. 3 1 જા 3 minus 2 એટલે 1/3. પેલું કામ આ કરવાનું. પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ રેડ કલર્ડ ફ્લાવર એ તો 2/3 હતું જ. મળી ગયું આપણને પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ગ્રીન કલર્ડ ફ્લાવર. શું મળ્યું? 1/3. ક્વાઇટ સિમ્પલ. હવે શું કરવાનું?
બસ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો પછી તરત જ નંબર ઓફ ગ્રીન કલર્ડ ફ્લાવર્સ ઇક્વલ ટુ શું કરવાનું, કંઈ નહીં, જે એની પ્રોબેબિલિટી આવી કે નહીં ટુ બી મલ્ટીપ્લાઈડ બાય ટોટલ નંબર ઓફ ફ્લાવર. ઉડાડી દો. શું આન્સર આવ્યો બોલો? એટલું સિમ્પલ. ક્યારેય પણ આ ટાઈપનો ન્યુમેરિકલ આવે તો એકની પ્રોબેબિલિટી આપેલી હોય તો બીજાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા 1 માંથી માઇનસ જ કરવાનું. ક્વાઇટ સિમ્પલ છે. સમજવા માટે તો બિલકુલ સિમ્પલ છે. આવશું તો માઇન્ડમાં ઉતરી જવી જોઈએ બરાબર. ક્લિયર થયું? શું કર્યું આપણે બોલો? પ્રોબેબિલિટી ઓફ રેડ કલર ફ્લાવર આપ્યું હતું. શું? દેટ વોઝ 2/3. તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ગ્રીન કલર ફ્લાવર શું કર્યું આપણે? તમને ખબર જ છે, ધ સમ ઓફ પ્રોબેબિલિટી ઓફ ઓલ ઇવેન્ટ ઇઝ ઓલવેઝ 1. 1 માંથી માઇનસ કર્યું, મળી ગયું 1/3. પછી તો ઇઝી જ છે. નંબર ઓફ ગ્રીન કલર ફ્લાવર 1/3 ઇન્ટુ ટોટલ નંબર ઓફ ફ્લાવર વિચ વેર ગિવન 24. ખાલી ઉડાડી દો. તો આ ટાઈપના ન્યુમેરિકલ પણ આવી શકે. અન્ડરસ્ટેન્ડ? તો થોડા ઓફબીટ ટાઈપ ઓફ ન્યુમેરિકલ્સ હોય ને તો એમાં થોડું ધ્યાન આપવાનું, વસ્તુઓને સમજવાની ટ્રાય કરવાની. તો કોઈ પણ ન્યુમેરિકલ સોલ્વ કરવો હોય તમારા માટે કોઈ એટલો ડિફિકલ્ટ નથી. અન્ડરસ્ટેન્ડ? તરત મગજમાં ઉતરી જશે ન્યુમેરિકલ. આને આપણે થોડો ઓફબીટ ન્યુમેરિકલ કહેતા હોઈએ છે. આ ટાઈપના ન્યુમેરિકલ પણ પૂછાઈ શકે છે. અન્ડરસ્ટેન્ડ? નોટ ડાઉન કરી લીધું? માની લો સપોઝ આ ટાઈપનો કોઈ ન્યુમેરિકલ પણ કદાચ તમે હોમવર્કમાં પણ સોલ્વ કરેલા છે. મે બી આવો આઈ થિંક કદાચ તમે હોમવર્કમાં સત્યમ સોલ્વ કરેલો મે બી હોય કે અ બોક્સ કન્ટેન, નોટ ડાઉન કરો કે નહીં, but I want to just share with you and discuss. A box contain 3 red, 5 blue and 2 green balls. એક બોક્સની અંદર 3 red, 5 blue and 2 green balls are there. One ball is selected at random. એક બોલ એમાંથી રેન્ડમલી સિલેક્ટ કરો છો તમે. What is the probability that, હવે ક્વેશ્ચન, વોટ ઇઝ, બરાબર સમજો કેટલા ટ્વિસ્ટર બની શકે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ રેડ બોલ? તો એ તો તમને આવડે જ. પી ઓફ એ શું લખશો? પેલા ટોટલ કેટલા? 3 + 5 + 2 10. તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ રેડ બોલ શું આવે બોલો? તો એનું પી ઓફ એ કહું તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ રેડ બોલ શું આવે બોલો? 3/10. આને મારે પી ઓફ એ કેવું જરૂરી, સિમ્બોલ આર મારે લેવો હોય તો હું પી આર એ લઈ શકું. પછી પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લુ બોલ શું આવે બોલો? 5/10. પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ગ્રીન બોલ શું આવે બોલો? 2/10. હવે ખાસ સમજો. આ તો સિમ્પલ વસ્તુ થઈ કે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ રેડ PR, ગેટિંગ બ્લુ PB, ગેટિંગ ગ્રીન PG. પણ એક્ઝામમાં માની લો કે આવો કોઈ ટ્વિસ્ટર ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ નોટ ગેટિંગ રેડ?
બરાબર સમજો. નોટ ગેટિંગ રેડ, આનો મતલબ શું થયો? ગેટિંગ બ્લુ એન્ડ ગેટિંગ ગ્રીન. તો પ્રોબેબિલિટી ઓફ આવું આવે, પ્રોબેબિલિટી ઓફ નોટ ગેટિંગ રેડ, તો આ બેને પ્લસ કરી નાખો એટલે શું થાય બોલો તો? એને હવે એ કહીએ. નોટ ગેટિંગ રેડ નો મતલબ ગેટિંગ બ્લુ એન્ડ ગ્રીન, તો શું આવે? 5/10 પ્લસ 2/10, 7/10. માની લો કે એમ કહેતો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ નોટ ગેટિંગ બ્લુ, તો આ બેને પ્લસ કરો, 3/10 પ્લસ 2/10, એમ આવે. સો માની લો કે આવું પૂછે તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ નોટ ગેટિંગ બ્લુ, તો શું થાય? 3/10 પ્લસ 2/10, 5/10. માની લો કે આવું પૂછે તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ નોટ ગેટિંગ ગ્રીન, તો 3/5, 3/10 પ્લસ 5/10 એટલે 8/10. અન્ડરસ્ટેન્ડ? તો આ ટાઈપના આમાં શું હોય કે જે સિમ્પલ ન્યુમેરિકલ સોલ્વ કરો ને તમે, અન્ડરસ્ટેન્ડ, એના કરતાં થોડા કોમ્પ્લિકેટેડ, એટલે કોઈ ન્યુમેરિકલ તમારી સામે આવે ને તો એ ન્યુમેરિકલમાં થોડું ટ્વિસ્ટિંગ હોય ને, એ વસ્તુને થોડી પકડવાની ટ્રાય કરો. કાંઈ પણ તમને ટ્વિસ્ટર પૂછી શકે છે એક્ઝામમાં, તો એ વખતે થોડું ધ્યાન આપવાનું કે આ પર્ટિક્યુલર ન્યુમેરિકલ છે, કોઈ ન્યુમેરિકલ તમારી સામે આવ્યો તો એને કઈ રીતે સોલ્વ કરવાનો. જસ્ટ ઓકે, તો એના ઉપર થોડું ધ્યાન આપો. માન્યું કે આપણે એક ડાયાગ્રામ વાળો ન્યુમેરિકલ સોલ્વ કર્યો તો તમને યાદ હોય તો, હવે એ જે ડાયાગ્રામ વાળો ન્યુમેરિકલ હતો ને, સમજજો બરાબર. હવે એમાં માન્યું કે એ ન્યુમેરિકલ થોડું આ રીતે આપી દેતો કે ભાઈ માની લો કે કોઈ એક ફોરેસ્ટ છે, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આ કોઈ એક ફોરેસ્ટ છે અને અહીંયા ઇન ધીસ ફોરેસ્ટ ધેર ઇઝ અ લેક. હવે આ ફોરેસ્ટ જે છે ને, અન્ડરસ્ટેન્ડ, ટેક એન એક્ઝામ્પલ. આ ફોરેસ્ટની લેન્થ માની લો કે 30 કિલોમીટર છે અને ફોરેસ્ટની બ્રેથ માની લો કે 10 કિલોમીટર છે. લેન્થ અને બ્રેથ, અન્ડરસ્ટેન્ડ. માની લો આ ફોરેસ્ટ છે, બરાબર સમજો, અને આ લેક છે. લેકની કોઈ સાઈઝ નથી આપેલી તમને, અન્ડરસ્ટેન્ડ, પણ માની લો કે અહીંયા એમ આપ્યું હોય આ 20 કિલોમીટર છે આટલું, સમજો બરાબર, અને આટલું માની લો કે 6 કિલોમીટર. તો ધ્યાનમાં આવે, આ જો 30 કિલોમીટર હોય, કમ્પેર કરો આ 20 હોય, તો બોલો તો આ કેટલું થાય પ્રાર્થના? 10 કિલોમીટર. સમજાય છે કે નહીં? ટોટલ 30 અમારી 20 માઇનસ 10 એટલે લેકની લેન્થ મળી ગઈ. આ 10, આ 6, તો 10 માંથી 6 માઇનસ એટલે બ્રેથ મળી ગઈ 4 કિલોમીટર. આ લેક છે. હવે માની લો કે એવો ક્વેશ્ચન પૂછે, પેલા સમજો ડાયાગ્રામ. એવો ક્વેશ્ચન પૂછે કે હેલિકોપ્ટર હેઝ ક્રેશ્ડ in the forest. So what is the probability that helicopter has crashed in the lake? તો કરવાનું હું યાદ રાખો, યાદ કરો. આવો એક ન્યુમેરિકલ આપણે કરેલો. પહેલા શું કરશો? આ એરિયાનો ન્યુમેરિકલ છે, ટોટલ ફોરેસ્ટ, એમાં લેક. તો પહેલા શું કરશો બોલો? એરિયા ઓફ ફોરેસ્ટ, બરાબર ભવ્ય સમજો. પહેલા ફોરેસ્ટનો એરિયા, લેન્થ ઇન્ટુ બ્રેથ 30 ઇન્ટુ 10 એટલે 300 સ્ક્વેર કિલોમીટર. લેકનો એરિયા, લેકની લેન્થ કેટલી છે? 10 અને બ્રેથ 4. આ રીતે કરવાનું. તો એરિયા ઓફ લેક
એરિયા ઓફ લેક શું લખો બોલો? લેન્થ ઇન્ટુ બ્રેથ. અનમ સમજાય જ ને? લેન્થ ઇન્ટુ બ્રેથ 10 ઇન્ટુ 4 40 સ્ક્વેર કિલોમીટર. બસ, હવે તો કંઈ નથી. એરિયા ઓફ ફોરેસ્ટ મળી ગયું, એરિયા ઓફ લેક મળી ગયું. શું લખશો સ્ટેટમેન્ટ? હું નથી લખતો, લખો પ્રોબેબિલિટી ઓફ હેલિકોપ્ટર getting crashed in the lake equals to P of A equal to શું યાદ આવે છે? સ્મોલર એરિયા અપોન લાર્જર એરિયા, એટલે શું લેશો? 40 upon 300 4 upon 30 કેન્સલેશન કરો કે ન કરો? 2 2 જા 2 15 જા એટલે 2 upon 15. પોઈન્ટમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકો. 15 1 જા આમ તો 0 પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 15 1 જા 15 5 15 3 જા 45 વળી ટૂંકમાં 0.1333 કન્ટિન્યુઝ રહે. તો પ્રોબેબિલિટી ઓફ હેલિકોપ્ટર ક્રેશિંગ ઇન ધ લેક, આવો ન્યુમેરિકલ બોર્ડમાં પૂછાઈ ગયો. ત્યારે લગભગ આ 2 વર્ષ પહેલા સચ ન્યુમેરિકલ વોઝ આસ્ક્ડ ઇન બોર્ડ, but at that time we had a Gujarat board textbook. We do not were adopting NCERT. આપણે લોકો પેલી CBSE textbook we were not hiring at that time. એટલે ઘણા સ્ટુડન્ટ જે છે, many students were smart enough, they were able to solve, પણ બધા ન્યુમેરિકલ સોલ્વ ન કરી શક્યા એવું બન્યું એ વખતે. અંડરસ્ટુડ? ધ્યાન આપો, છે કંઈ નહીં ન્યુમેરિકલમાં. ઇટ્સ જસ્ટ અ ક્વેશ્ચન ઓફ ફાઇન્ડિંગ two area, one large area and one small area, and small area divided by large area will give you the probability. Quite simple, તરત મળી જાય તમને. ઓકે, તો આના ઉપર થોડું ધ્યાન આપો. અન્ડરસ્ટુડ? હવે એક બીજી વસ્તુ જો સ્ટુડન્ટ, ભલે ટેક્સ્ટબુકમાં એટલા ઓબ્જેક્ટિવ્સ નથી, પણ એકાદ બે ઓબ્જેક્ટિવ આપણે ડિસ્કસ કરીએ. મેં એક ઓબ્જેક્ટિવ ઓલો પી ઓફ એ ને પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ વાળો તો ડિસ્કસ કર્યો, તો તમને બધાને ખબર છે. માની લો કે કોઈ આ ટાઈપનો ઓબ્જેક્ટિવ તમને પૂછે કે ઇફ પી ઓફ એ ઇઝ ટુ, આ ઇઝ ટુ ની સાઇન છે, પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇક્વલ ટુ 2:5, then P of A equal to dash, and આ ટાઈપનો ન્યુમેરિકલ એકવાર બોર્ડમાં ઓબ્જેક્ટિવમાં પૂછાઈ ગયો છે. P of A કોમ્પ્લિમેન્ટ ઇક્વલ ટુ ડે. આપણે તો ન્યૂ પેપર સ્ટાઇલ જે છે, તમારે જો કે સેકન્ડ યર છે એમાં, પણ એમાં તો વન લાઈન આન્સર પૂછવાના જ, ખાલી ઓબ્જેક્ટિવ્સ નહીં. તો એ વખતે વન લાઈન આન્સર પૂછે તો તમને હવે તો સમ ગણવા પડે, એમને એમ તો થશે નહીં. તો ધ્યાનમાં આપો, આપણે એવો એક ન્યુમેરિકલ ગણી ગયા, યાદ હોય તો તમને, કે પી ઓફ એ આપેલું હોય, માની લો કે 0.33, તો પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવાનું? 1 - 0.33, યાદ છે ને? અન્ડરસ્ટેન્ડ? તો શું આવે? 0.67. આવો એક ન્યુમેરિકલ આપણે ગણી ગયા છે. પણ માની લો કે આ ટાઈપનો ઓબ્જેક્ટિવ એક્ઝામમાં પૂછાય, 2 માર્ક્સમાં આવે, 1 માર્કમાં પણ આવે. અહીંયા પી ઓફ એ કે પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ નથી આપ્યો, એનો રેશિયો આપેલો. તો સૌથી પહેલા જો બરાબર ધ્યાન આપજો, શું કરવું પડે? લેટ શું લખશો તમે? પી ઓફ એ ઇક્વલ્સ ટુ રેશિયો આપેલો છે એટલે 2x, બરાબર સમજજો. પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇક્વલ ટુ 5x, પેલું આ કરવાનું. હવે આપણે શું શીખ્યા છીએ? પી ઓફ એ પ્લસ પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ, આ બંનેનું એડિશન શું થાય? 1. મૂકો વેલ્યુ, 2x પ્લસ 5x ઇક્વલ ટુ 1, 7x ઇક્વલ ટુ 1. સમજાય ને વેદાંત? x ઇક્વલ ટુ 1/7 આવી ગયું. બંનેમાં વેલ્યુ મૂકી દો. પી ઓફ એ શું સપોઝ કરેલું છે? 2x, 2 into 1/7, 2 1 જા 2/7 લ્યો, મળી ગયું. P of A complement, that is 5x,
5 into 1/7, 5 1 જા 5/7. આ ટાઈપનો ઓબ્જેક્ટિવ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. અન્ડરસ્ટેન્ડ? તો એ વસ્તુ ધ્યાનમાં તમારે એક રાખવી પડશે. અન્ડરસ્ટેન્ડ? ઓબ્જેક્ટિવ તો પછી ક્યારેક રૂબરૂમાં ટ્યુશનમાં મળશું ત્યારે વધારે પ્રેક્ટિસ કરાવશું જ તમને. અન્ડરસ્ટેન્ડ? પણ અત્યારે આ એક ન્યુમેરિકલ બોર્ડમાં પૂછાઈ ગયો છે. ધેટ્સ વાય વી ડિસ્કસ. એટલે આ ટાઈપના ન્યુમેરિકલ આવે તો થોડું ધ્યાન આપવાનું. ઓકે, તો માઇન્ડસેટમાં ક્લિયર થયું. પ્રોબેબિલિટીમાં આપણે આ લાસ્ટ લેક્ચર હવે છે અને ટોપિકમાં કંઈ વધારે કંઈ છે નહીં. અન્ડરસ્ટેન્ડ? એટલે આઈ થિંક યુ આર ઓલરેડી ગિવન સમ હોમવર્ક ઓફ પ્રોબેબિલિટી. બાકીનું હોમવર્ક હવે તમને મોકલી આપીશું આવતીકાલે. અન્ડરસ્ટેન્ડ? થ્રુ PDF. એ બધું હોમવર્ક કમ્પ્લીટ કરો સારા નીટ એન્ડ ક્લીન રાઇટિંગમાં. અને હોમવર્ક પ્લીઝ સેન્ડ ઓન યોર પર્સનલ નંબર. કિરણ સરને પણ અને મને પણ તમારા પર્સનલ નંબરથી જ હોમવર્ક સેન્ડ કરજો, બંનેના વોટ્સઅપ નંબરમાં. પ્લીઝ ડોન્ટ ગીવ હોમવર્ક ઇન ગ્રુપમાં સેન્ડ નહીં કરો. અધરવાઇઝ બાયફર્કેટ નથી કરતો કે આ હોમવર્ક SS ઇંગ્લિશનું છે કે મેથ્સ સાયન્સનું. એટલે પર્સનલ નંબરમાં બંનેના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો અને તમારું હોમવર્ક અમે વેરીફાઈ કરીએ છીએ. ઓકે, ગુડ રિસ્પોન્સ. સારું વર્ક કરો છો સ્ટુડન્ટ, બહુ ધ્યાન આપો છો. બોર્ડમાં કંઈ વિઝ્યુઅલાઇઝેશનમાં ઇફ એની પ્રોબ્લેમ પ્લીઝ રિંગ મી એન્ડ કોન્ટેક્ટ મી. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રોમ ભરત સર.